આપણા ભારત દેશમાં ઘણા બધા પ્રાચીન અને રહસ્યમય પુસ્તકો છે, જેની રહસ્યમય વાતો જાણીને તમે પણ દંગ રહી જશો. આપણા પ્રાચીન ગ્રંથોમાં જે માહિતી આપવામાં આવી છે તેની તુલનામાં કોઈ આવી શકે તેમ નથી. મિત્રો, આપણે એ ઋષિમુનિઓનો આભાર માનવો જોઈએ જેને આ ગ્રંથોના રહસ્યમય જ્ઞાનને આપણા ગ્રંથોમાં લિપિબદ્ધ કર્યું. તો આવા જ પ્રાચીન પુસ્તકો વિશે વાત કરીએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું છું નીરવ વાઘેલા. સૌપ્રથમ વાત કરીએ ગરુડ પુરાણ. આપણા સનાતન ધર્મમાં કુલ 18 પુરાણો અને 18 ઉપપુરાણો છે, જે મહાભારતના સર્જક મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખવામાં આવ્યા છે. ગરુડ પુરાણ આ પુરાણોમાંથી એક છે. ઘણા લોકો માને છે કે ગરુડ પુરાણ ફક્ત મૃત્યુ પછી બનતી ઘટનાઓનું વર્ણન કરે છે, પરંતુ ગરુડ પુરાણમાં 19,000 શ્લોકો છે જે ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરે છે. જેમ કે આ પુરાણમાં વિષ્ણુ ભક્તિ કેવી રીતે કરવામાં આવી છે, એ જ રીતે ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર પ્રથમ માનવ મનુની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પહેલા સૂર્યમંડળમાં 12 આદિત્ય એટલે કે સૂર્ય હતા, તેનું વર્ણન ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સૂર્ય અને ચંદ્ર અને અન્ય ગ્રહોના મંત્રો સાથે અલૌકિક વિશ્વની 9 શક્તિઓ કહેવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ વિજ્ઞાન ભૈરવ તંત્ર. તંત્રશાસ્ત્ર પર તમને ઘણા બધા પુસ્તકો મળી જશે, પરંતુ તેમાંથી મહત્વપૂર્ણ પુસ્તક છે વિજ્ઞાન તંત્ર. આ પુસ્તક કોને લખ્યું એ પણ આજ સુધી રહસ્યમય છે. કહેવાય છે કે આ પુસ્તક ભગવાન શિવ અને માતા પાર્વતીના સંવાદમાં અસ્તિત્વમાં આવ્યું હતું. આ પુસ્તકમાં પાર્વતીજી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને ભગવાન શિવ દ્વારા તેના ઉત્તર આપવામાં આવ્યા છે, જેમાં બ્રહ્માંડ, વિજ્ઞાન, પૌરાણિક કથાઓ, દેવતાઓ વચ્ચેનો સંબંધ, નીતિશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં કેટલાય રહસ્યો અને ગુપ્ત વિદ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ આપણે સામુદ્રિક શાસ્ત્ર. આ પણ એક રહસ્યમય શાસ્ત્ર છે. આ શાસ્ત્ર વ્યક્તિના ભવિષ્ય અને ચરિત્રને ઉજાગર કરે છે. હસ્તરેખા વિજ્ઞાન અને સામુદ્રિક વિજ્ઞાનની માત્ર શાખા છે. સામુદ્રિક શાસ્ત્ર એ મુખમંડળ તથા સંપૂર્ણ શરીરના અધ્યયનની વિદ્યા છે. દક્ષિણ ભારતમાં જ્ઞાન વધારે પ્રચલિત છે અને આના જાણકાર પણ ભારતમાં જોવા મળે છે. સામુદ્રિક શાસ્ત્રનો જન્મ 5000 વર્ષ પૂર્વે થયો હોવાનું માનવામાં આવે છે. આ શાસ્ત્રનો પ્રચાર પ્રસાર ઋષિ સમુદ્ર દ્વારા કરવામાં આવ્યો હતો. એના કારણે જ તેને નામ આપવામાં આવ્યું હતું. ભારતમાંથી આ શાસ્ત્ર યુરાન, ચીન અને ઇઝરાયલ સુધી પહોંચ્યું છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઉપનિષદ. મિત્રો, ઉપનિષદનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આની કુલ સંખ્યા 108 છે. ભારતની સર્વોચ્ચ માન્યતા પ્રાપ્ત પુસ્તક છે અને તેને વેદાંત પણ કહેવામાં આવે છે. ઉપનિષદ એ ભારતના કેટલાય ઋષિ મુનિઓની વર્ષોના ગંભીર ચિંતન અને મનનનું પરિણામ છે. જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ એ 10 ઉપનિષદ પર ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત માનવામાં આવ્યું છે. ઉપનિષદ એ વેદોનો સાર છે, જેને વાંચીને તમારા વિચારવાનો અભિગમ પણ બદલાઈ જશે. તો તમે પણ જો કોઈ આવા પ્રાચીન પુસ્તકો વિશે અને તેની રહસ્યમય વાતો વિશે જાણતા હોય તો જણાવો કોમેન્ટમાં. બસ આજના વિષયમાં આટલું જ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.